અહીંયા તમે માતાના દર્શન કરી લો ડબોડાના, અને ત્યારબાદ આપણે જઈશું આગળ બીજા જે નાના મંદિરો છે તે આપણે દર્શન કરાવીશું મંદિરની અંદર જ. તો જોઈ લો તમે અહીંયા કેટલી ભીડ પણ છે, અને સુવિધા પણ સારી કરેલી છે, તમને કોઈ જાતનું નુકસાન ના થાય તે માટે. ત્યારબાદ હવે આગળ જઈશું આપણે, અને આ જુઓ તમે આ ભીડ કેટલી લાગેલી છે અત્યારે. અહીંયા દાદાના કમ્પ્લીટ દર્શન થયા, અને ત્યારબાદ હવે અહીંથી આપણે નીકળશું આગળ. એ કાંઈ જો રામ લક્ષ્મણ જાનકી માતાજી, રામ ભગવાન હનુમાન દાદાનું છબી લગાવેલી છે. ત્યારબાદ અહીંયા રામ લક્ષ્મણ જાનકી માતાજી નાનું મંદિર છે. ત્યારબાદ અહીંયા હનુમાન દાદા મંદિરની જે 3 બાજુ જે મંદિર બનાવ્યા હોય નાના, અહીંયા જો અહીંયા આપણે દેવ મહારાજનું મંદિર છે. તો મિત્રો હજુ બને રહેજો, આવતા શોર્ટની અંદર મળશું.